ત્યાં બેસી જવાનું, વહુ ખવડાવે, ખાઈ લેવાનું, આનાથી મોટું સુખી થવાનું બીજો કોઈ રસ્તો નથી. આંસુ બચ્ચો જન્મે ત્યારથી લગાવીને આપણે મૃત્યુ પામીએ ત્યાં સુધીના એકલા આંસુ. આજે આંસુના ઇતિહાસ તમારી સામે મૂકવા છે. મોટે ભાગે 3 પ્રકારના આંસુ હોય છે. નંબર 1 વેદનાના આંસુ. આપણી શરીરની પીડા કે આપણા મનની વેદના ખાતર આપણે ઓછું નથી રડ્યા. અરે આપણા ખાતર આપણી માં જે રડી છે ને એના માટે વૈરાગ્ય શતકમાં લખ્યું છે, નૈણો દગમ પિતાસિમ સાગર સરીરાઓ બહુયરમ હોઈ ગલિયમ રૂવ માણમ માઉણમ અન્નમન્ના. અનંતકાળમાં અનંતી માં બનાવીને અનંતી માં આપણા માટે જે રડી છે ને એની સામે સ્વયંભૂ રમણ સમુદ્ર ટૂંકો પડે એટલા આંસુ આપણા ખાતર આપણી માએ પાડ્યા હતા. જો માએ આટલા પાડ્યા હોય તો હું તમને પૂછું છું, મેં અને તમે કેટલા પાડ્યા? સવારે ઉઠો અને કદાચ કેન્સરની ગાંઠ દેખાય ને આપણી આંખ ખુલી. હજી ક્યાં નક્કી થઈ છે કે આ ગાંઠ કેન્સરની છે? બાયોપ્સી જ નથી થઈ. ખાલી અહીંયા જરાક સૂજેલું દેખાયું અને આપણને ક્યાંથી ટેન્શન. ગાંઠ તો નહીં હોય. ફર્સ્ટ સ્ટેજ ની હોય તો સારું, સેકન્ડ થર્ડ કે ફોર્થ સ્ટેજ પર તો નહીં પહોંચી જાય ને. અમારા દાદા ગુરુદેવ ભુવનબાનું સુરી મહારાજના સગા ભાઈ હતા પન્યાસ પદ્મ વિજયજી મહારાજ. પિંડવાડામાં 2017 ની અંદર તેઓ કેન્સરની બીમારીમાં કાળ ધર્મ પામ્યા. 10 વર્ષ સુધી આ મહાપુરુષના ગળામાં કેન્સરની ગાંઠ રહી હતી અને બરાબર એ જ વખતે લંડનમાં ડોક્ટર દલેશને પણ કેન્સર થયું હતું. એને ડિક્લેર કર્યું હતું જગત આખામાં, મારી કેન્સરની ગાંઠ જો કોઈ મટાવી દે, મારી જે સંપત્તિ છે એમાંથી 50% સંપત્તિ હું એને આપી દઈશ. એક બાજુ ડોક્ટર દલેશ હતો અને બીજી બાજુ પદ્મ વિજય મહારાજ હતા. આ એ સમયની વાત કરું છું. આખા ઇન્ડિયાની અંદર એકલી ટાટા હોસ્પિટલ સિવાય કેન્સરને લગતી કોઈ હોસ્પિટલ નથી. વિહાર કરી અમદાવાદથી મહારાજ મુંબઈ દાદરમાં ઉતરે, ચાલીને ટાટા જાય, રેડિયેશન લે, પાછા આવે અને એ જ્યારે ગાંઠ વકરતી ગઈ અને પાણી પણ ઉતરવાનું બંધ થયું ત્યારે આ મહાપુરુષે રોદડા નતા રડ્યા. આ મહાપુરુષે એમના દાદા પ્રેમસુરી મહારાજને જઈને વિનંતી કરી, આ ગાંઠ મારા ગળાને બંધ કરી દી, એ કરતા આપ મને ઉપવાસનું પચખાણ આપો, હું કર્મ સત્તાનું ગળું દબાવી દઉં. કેન્સરની ગાંઠ મારું ગળું દબાવીને મારા પેટમાં પાણી ઉતારવાનું બંધ કરે એ કરતા હું જ ઉપવાસ કરી કેન્સર નહીં કર્મ સત્તાનું ગળું દબાવી દઉં. ફરીથી કહું છું, કેન્સરના કારણે પાણી ન ઉતરે ને તમે પાણી વગરના રહ્યો એ લાચારી છે. ઉપવાસ કરીને તમે સામેથી પાણી છોડી દો એ તમારી ખુમારી છે. પદ્મ વિજય મહારાજ પાસે ખુમારી, ડોક્ટર દલેશની પાસે લાચારી. દલેશ તો 50 વર્ષ જૂની વાત છે. તમારી નજર સામે તમારા હીરો હિરોઈન જેને કહો છો, લીસા રે, મનીષા કોઈરાલા, સોનાલી બેન્દ્રે અને બાકી રહી ગયો તો કોણ? ઇરફાન ખાન. આ ચારે જણા કદાચ પોતે તમને એમ કહેતા હોય પોતાના બ્લોગ ઉપર કે ટ્વિટર ઉપર કે વોટ્સએપ પર, અમે તમને મોટિવેટ કરીએ છીએ કે આ ગાંઠની સામે અમે ચચુમીએ છીએ. રેવા દો જરા. મનીષા કોઈરાલાનો બ્લોગ વાંચો તો તમને ખબર પડશે ને. લખ્યું, મારી સાથે ડાન્સમાં પાર્ટી આપનારા ઘણા હતા, ડ્રગ્સમાં પાર્ટી આપનારા ઘણા હતા, દારૂમાં પાર્ટી આપનારા ઘણા હતા, પરંતુ જે દિવસે મને કેન્સર થયું તે દિવસે મારી આસપાસ ખાલી 3 જણા હતા. એક મારી માં હતી, બીજો મારો બાપ હતો અને ત્રીજો મારો ભાઈ હતો. બાકી આ દુનિયામાં મને કોઈ સાંત્વના આપવા પણ નથી. આ દુનિયા એ રડે છે. બ્લોગ ઉપર કદાચ એમના ફોટા મુકાતા હશે, લીસા રે ત્યારે કહેતી હશે, ધીસ ઇઝ માય ન્યુ હેર સ્ટાઇલ કેમો કટ. એ બધું તમને બતાવવા માટે. જરાક અંદર ઉતરો તો ખબર પડે એ લોકો ધ્રુસકે રડતા હોય છે. રોગ આંસુ પડાવે છે વેદનાનું. નંબર 2 મોત તમારા પરિવારને ઢીલો ઢાપ કરી. 56ની છાતીના ઘરમાં પણ કોકનું મૃત્યુ થાય ને, ઢીલો પડી. અમદાવાદમાં હમણાં જ 22 વર્ષના છોકરાનું મૃત્યુ થયું. 9:30 વાગે નાસ્તો કરીને બાઇક પર નીકળ્યો, 15 જ મિનિટ થઈ અને અચાનક ટ્રક સાથે એનું બાઇક અથડાયું. હવામાં ફંગોળ આવ્યો, બાઇક દૂર,
ઝાડથી જ્યારે પડ્યો, અન્નનળીમાં રહેલો નાસ્તો શ્વાસ નળીમાં ચાલ્યો ગયો. 15 મિનિટમાં છોકરો તરફડીને મૃત્યુ પામી ગયો. એના પરિવારના સ્વજનો મારી પાસે આવ્યા. થોડાક મારા પરિચિત હતા, નાના છોકરા છોકરીઓ બધાને લઈને આવ્યા. મને કે મારા સાહેબ આ લોકોને સમજાવો. એમણે કહી દીધું 22 વર્ષના મારા ભાઈને ભગવાન ઉઠાવી ગયા. અમે આટલા વર્ષોથી પૂજા કરી, અમે રાત્રિ ભોજનના ત્યાગ કરીએ. અમારો ધર્મ કેમ અમને આડે ન આવ્યો? આજથી દેરાસર બંધ, પર્યુષણ આવે છે, અમે નથી જવાના, અમે પ્રતિક્રમણ નહીં કરીએ, પૂજા નહીં કરીએ. મેં એમનો બધો જ રોષ કીધું કે ઠલવી દો, એકવાર ઠલવી દો. પછી મેં શાંતિથી કીધું પેલા મને જવાબ આપો, 22 વર્ષ સુધી તમારા ભાઈએ તમને બધામાં કંપની આપી, એના માટે ક્યારેય ભગવાનને તમે થેન્ક યુ આપ્યા ખરા? ભગવાનને ધન્યવાદ નહીં આપવાનો, અને કોઈ તકલીફ આવે ત્યારે ભગવાનને ફરિયાદ કરવાની. મને કે મારા સાહેબ આપણે ત્યાં કંઈ પણ સારું થાય તો કહેશું કે ભગવાને કરાવ્યું, અને ખોટું થાય તો કહેશે કે આપણે કરમ. મેં કીધું યસ, ઇટ ઇઝ હિન્દુસ્તાનની પરંપરા છે. આ હિન્દુસ્તાન દેશની, આ ભારતની આગવી પરંપરા છે. કંઈ પણ સારું થાય એનો જશ પ્રભુને, દેવને, ગુરુને, વડીલોને, મા બાપોને. કેમ? મને અહંકાર ન આવી જાય માટે. અમારા મા બાપના કૃપાથી થયું છે, અમારા દેવ અને ગુરુના આશીર્વાદથી થયું છે. આપણે ક્યાંક પરંપરા છે, અને કંઈ ખોટું થાય, મારા કરમના ઉદય, હું ફેલ થાઉં, મેં બરાબર નતું લખ્યું, હું પાસ થાઉં, મારી મમ્મીએ મારી પાછળ જબરજસ્ત મહેનત કરી હતી, મારી સાથે રાતોરાત જાગતી હતી. આ હિન્દુસ્તાનની આગવી પરંપરા. કંઈ પણ સારું થાય જસ હંમેશા બીજાને આપો, ખોટું થાય એ ભાર તમારા માથે લઈ લો. બહુ પ્રેમથી, બહુ શાંતિથી એ દીકરા દીકરીઓને સમજાવ્યું. ત્યારે માંડ શાંત થયા. 10 દિવસ પહેલા પાછા આવ્યા. મને કે હજી સેકન્ડ ટાઈમ અમારે આવવું છે. મેં કીધું આવજો, મારું સંમેલન પતી જાય પછી આવજો, પાછા હું તમને પ્રેમથી બેસાડીશ. રોગમાં આંસુ પાડ્યા, મોતમાં આંસુ પાડ્યા, બીજે ક્યાં આંસુ? બોલો, તમારા પેમેન્ટ જ્યારે કરોડોમાં સલવાયા છે ને, ત્યારે પણ તમે આંસુ પાડ્યા. આંસુ નહીં, તમે આપઘાત કરવા પણ તૈયાર છો. ગામના રૂપિયા લઈને તમે આંધળા સાહસ કરો છો, અને ઉઠી જાવ ત્યારે ગામના રૂપિયા આપવાની તો વાત બાજુ પર રહી, હવે હું જીવી શકું એમ નથી. કરો આપઘાત. મને સાંતાક્રુઝમાં મલાડનો એક છોકરો મળવા આવ્યો. 1,80,00,000 રૂપિયાનું આ છોકરાએ સાહસ કરી નાખ્યું, એવું થઈ ગયું, ઉઠી ગયો. એનો બાપ 70 વર્ષનો મલાડથી મુંબઈની એણે પાછી નોકરી શરૂ કરી, જે 20-25 હજાર મળી. મારા દીકરાને કામે લાગ્યો. જે ઉંમરમાં રિટાયર થઈને ભગવાનનું નામ લેવાનું એ ઉંમરે બાપ એને સપોર્ટ આપવા માટે નોકરી શરૂ કરી. આ છોકરો મને કે વાસ્કેપ નાખો, અહીંથી સીધો આપઘાત કરવા જાઉં છું.